બધાને કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાના બપોર પછીના વાગી ગયા છે 3 અને અત્યારે હું અને કોમલ બંને નીકળી ગયા છે જામનગર. બરાબર. જામનગર શું કરવા જાય છીએ આપણે? હેર કટ કરવા માટે, ચાંદલો કરવા માટે. ભાઈનો ચાંદલો કરવા માટે જાય છીએ. કઈ વાંધો નહીં. મનાલીના હેર કટ કરવાના છે, પછી કોમલના હેર કટ કરવાના છે, કારણ કે લગ્ન ગાળો આવે છે નજીક અને થોડુંક સજના સવરના તો પડેગા. નક્કો ક્યાં કોણ આવ્યા ઓળખે નહીં. મસ્ત મજાના તૈયાર થઈ જાય. આમાં કઈ વાંધો નહીં, ચાંદલો ખાવાનું તો સહી છે. આપણે ગામમાં જઈને હવા ભરાવલી, થોડીક હવા ઓછી છે મારા પાછલા ટાયરમાં. તો આપણી સાથે આવે છે આપણા હેમંતભાઈ कैसे हो? बढ़िया बढ़िया. चलो चलते हैं जामनगर की हवा खाते हैं. कोमल ही છે, ખબર નથી કામ. અરે કોમલ ને પાછળ મોકલી દીધું, પાછળ ભાઈ હેમંતભાઈ આગળ બેસી જાય. ચાલો ગાઈસ, પાર્થર પહોંચી ગયા છીએ. અહીંયા આપણે રેડબુલ પીવાનું મન થયું છે, તો રેડબુલ લઈ લઈએ પેલા. ચાલો હવે આપણા માટે લઈ લીધું છે રેડબુલ અને એક વેફર, અને કોમલ માટે લઈ લીધું છે ફ્રૂટી. છોકરીને ફ્રૂટી બહુ ભાવે, ખબર છે. આ હું કઈક સ્ટ્રોંગ પીતા જાવ, સ્ટ્રોંગ એનર્જી વાળું. એનર્જી તો ના આવે, હેલ્થ માટે તો ખરાબ જ કહેવાય, પણ મજા આવે એના ટેસ્ટમાં, મને બહુ ભાવે. અને એક વેફર. સવારનું કઈ ખાતું નથી તમારા ભાઈ, લપ થઈ ગઈ જિંદગી. જય આવડમાં આ એક છોકરીનું મને ખાસિયત ગઈ, ભગવાનનું નામ લઈને ગમે એ વસ્તુ ખાય. સાચું ને? કેટલા વર્ષથી આવ્યા? 5માં ભણતી ને અમારી કોમલ, ત્યારની ભગવાનનું નામ લઈ અને પછી ગમે એ વસ્તુ મોઢાની અંદર મેલે. બહુ બહુ સારી વાત કહેવાય. અત્યારની ઘણી છોકરીઓ છે હવે નથી કરતી. કોઈ ખોટું ના લગાડજો, એવું કઈ ના હોય, પણ આ તો ટૂંકમાં એક શ્રદ્ધા હોય એમ, બાકી બીજું કઈ ના હોય. ઘણા લેતા, હું નથી લેતો, આર્યો એમને મમ્મી ખાઈ જામ. તો ચાલો ભાઈ, રીતિ રિવાજ પ્રમાણે ચાંદલો કરી નાખીએ આપણે. વાહ ભાઈ વાહ. હાલો વધાવો કરી નાખી, વધાવો કરી નાખી ને વધાવો. ના ભાઈ ઓળખી ગયા ભાઈ. અહીંયા છે ને આ આપણું ટોલનાકું આપણા મિત્રનું જ છે. ક્યારે પણ આપણે પાસે ટોલ ટેક્સ લેતા નથી, પણ મને પછી યાર શરમ આવે કે આપણે કેમ ડાયરેક્ટ એમને મફત નીકળી જવું. મને હું અહીં ઉભી રાખું તો મને ચા પાણી વગર ના જવા દે. બોલો, એવડો બધો પ્રેમ છે એના મારા માટે. એ મને એટલો બધો પ્રેમ કરે છે. ટૂંકમાં ગઢવી સમાજ છે ને ભાઈ, નેક્સ્ટ લેવલ પ્રેમ કરે છે ખરેખર. આપણે કોઈ ટોલનાકું અહીંથી લીધું નથી, ચા પાણી વિના કોઈ જવા નથી દીધા, પણ અમે સોરી, અમે ઉતાવળમાં બહુ હોય, વારે ખેરે ટૂંકમાં હેરાન ના કરાય કોઈ માણસને. ચા પાણી અઘરું છે યાર. ભલે ચા ના એટલા કે પૈસા ના પડે, એ કઈ ના હોય, એક પ્રેમથી પાતા હોય, પણ વારે ખેરે આપણી પાસે થોડું જોવું પડે ને યાર. પછી આપણાથી હાલી ના નીકળાય, ચાલો ચા પાણી પીતા જાય, ટોલનાકું ટપાલ લે. 100 રૂપિયામાં યાર કોઈ એવું કરવાનું ના હોય. ઘણી વખત અહીંથી નીકળતો, પણ મને ટૂંકમાં શરમ આવે કે ભાઈ 100-150 રૂપિયામાં આપણે શું ફોન કરવો યાર. મોટી વાત હોય, 10-15 હજારનું કામ હોય તો આપણે ફોન કરીએ તો સારા લાગે. એની ફોર્માલિટી છે ભાઈ, એ તો આપણે કીધા રાખે કે ભાઈ અહીંથી બરસભાઈ કોઈ તમારે ટોલ નાખું દેવાનું નહીં, પણ આપણે યાર સમજવું પડે થોડું જાજુ, એમને ના નીકળાય. તો હાલો ભાઈ, લેટ્સ ગો. જામનગર તરફ જઈ રહ્યા છીએ અને આગળ મામાદેવનું મંદિર આવશે. મામાદેવના દર્શન તમને બધાને કરાવી દઉં. જય મામાદેવ. હાલો ભાઈ, લેટ્સ ગો. Life lessons come 1 in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yes, there's જામનગરની અંદર એન્ટ્રી લઈ લીધી છે. સ્વાગત તો કરો અમારા. હેલો. શું કર્યું? મેકઅપ કર્યો? કાઈ નથી કર્યું. હા દેખાય. તે કે ને હાથ ભરમેલો મારો. કોમલ કારી પડી ગઈ ઉપતા બે આમ. ના હું ઈનાને મારો તો હાલ યાદ હતા. ખવરામ ઘેર એમ તો મજા આવે. પાણી આ ઓલું છે ને મિનરલ વોટર, હું ઈ જ પીવો. મારા ખવરામ ઘરનું પાણી ટેસ્ટ કેવો હતો? જોરદાર. એક બોટલ ભર દઈ ગયા, મારે લેતી જાવ. તો આજે ખર્ચામાં ઉતારવો જ છે કા? ઉતારવો ને? હાલો
કરી નાખી આગળ બેન દાઢી સોરી દાઢી કે વાળ સ્ટ્રેટ કરાવી નાખી. મિત્રો પારેલો છે કે શું છે? હા? પારેલો એટલે એની ક્યાં છે બેઠું? હા કે ભરત આહિરની થાર જાતી હોય જામનગરની બજારમાં બાગડતા કરતી અને અમારા હિંમતભાઈ મસાલો બનાવતા હોય પછી ઉડે તો જા બાકી બાવરિયામાં ધૂળની ડમરી છોડ્યો. આજ કહી દઉં મારા બ્લોગ ની અંદર બધી સાચી વાતો ના હોય. મારે ભૂકી ના જાવ ઘેર ચા પીવા, પ્લોટ લીધો થી ચા પછી પી ગયા એમ હું તો બાખા મારતો. આમ સોમનાથ જવાનું, દ્વારકા જવાનું, આમ જામનગર જવાનું. જામનગર ની અંદર 2 સલૂન છે. આ ભાઈ મને સંજયભાઈ આપડે આવી ગયા છે. સંજયભાઈ કીધું 2 સલૂન છે બરાબર, 2 ટૂંકમાં હગા ભાઈઓ ને જ છે. પણ ક્યાં જાય કઈ ખબર નથી. ઈ જાય નહીં આપણે જવા દઈએ. વાહ આપણે કઈ જોયું નથી. તેને જોયું જામનગર માં સલૂન નથી. અત્યારે આ બેના મોઢા જોઈ લ્યો. આને આગળ ફરારી માંથી ફંટી બનાવવાની છે. એટલે ફંટી માંથી ફરારી સોરી સર્જરી કરાવવાનું જ જતા કઈ એવું જ થઈ જાય તમે અંદર કરો એટલે જો. ભાઈ અમારા કિસ્મત નબળા છે. અહીં તો થાય એમ નથી અત્યારે, કારણ કે વારા લખાવા પડે પેલા ભાઈ. અત્યારે પછી લગ્નની સિઝન હાલે છે ને, તો એટલા માટે બધાના બુક કરેલા હોય તો એના વાળ કાપવાના હોય, એના હેર સ્ટ્રેટ કરવાના હોય, કલર કામ કરવાનું હોય ભાઈ બધું. અમે એમને આવ્યા ખપ કરતા દોડ્યા એવા કઈ વાંધો નહીં. આપણે બીજી જગ્યાએ જઈએ. બીજી જગ્યાએ ના થાય તો છેલ્લે રાજકોટ જાવ, રાજકોટ ના થાય તો અમદાવાદ જાવ, કરીને જવાનું થાય. ભાઈ છોકરાઓને હેર કટ કરાવવો હોય ને તો ખાલી 15 થી 20 મિનિટ થાય બરાબર. અને છોકરીઓને હેર કટ કરાવવો હોય ને તો બહુ બધી વાર લાગી જાય. આપણે બેસી એકદમ થાકી જાય ત્યારે એના હેર કટ થાય. હેર કટ તો ફટાફટ થઈ જતા હોય, પણ બીજી આગળ પાછળની પ્રોસેસ હોય ને બહુ બધી લાંબી હોય. આજે અમારે લગભગ 10-11 તો વાગી જ જવાના છે. વાગી જશે ને 11:30-12 વાગી જવાના છે આજની તારીખે. બહુ હેરાન થવાના છે. જો અત્યારે મનાલી નું કામકાજ ચાલુ હે. મારું પૂરું થયું અડધું. કા મનાલી એના વાળ મોટા હે એટલે એને વાર લાગે. મેં થોડા કટિંગ કરી નાખ દેખાય એટલે ઓછી વાર લાગે. બહુ અરખ હતો હેર કટ કરવાનો, પણ હાવ કંટાળી ગયા ની. નીંદર આવે હજી તો એમ તો વાર લાગશે 2-3 કલાક નહીં. 11:30 વાગ્યા સુધી ચાલવાનું છે. કલાક એક હે ને અમારે આ પહેરીને જ રાખવાનું છે. હવે એમને ઘુમરા મારવાનું છે કલાક, જે કરવું હોય એ તમારે. ए भाई भूरिया आया इधर आ क्या बढ़िया કહુડો કૂતરો તમે જો મહારાજ જેવડો લાગે. તો અત્યારે ભાઈ એક ફંક્શન ની અંદર આવ્યા છીએ. ફટાફટ આપણે એક ભાઈને મળવાનું છે, મળી લઈ. ભાઈ લગ્નમાં આવ્યા ને કોઈને રામ રામ કર્યા વિના છે ને ડાયરેક્ટ જમવા માંડ્યા. અમારો ધંધોજી છે મેન. હેમંતભાઈ હેમંતભાઈ યાર કઈ ખાય નહીં બહુ જાજુ, ખાલી ભાત ને એવું જ ખાય, જીરા રાઈસ ને એવું જ ખાય છે, નથી સૂપ થતું. એવડો છોકરો 5 રોટલી ખાઈ જાય આરામ. હા ભાઈ જો આપડા મારે છાશ લેવા હું વાત આવી સર્વિસ પ્રોવાઈડ કરે છે. ઓલા ભાઈ ફોટો પાડે. વાહ ભાઈ છે ને પેલા ભોજન પ્રક્રિયા કરી લીધી છે ને, હવે બધાને રામ રામ કરવાનું છે, કારણ કે હું ભૂખ બહુ લાગે મને બરાબર. એટલે મારે પેલા જમવાનું કામકાજ હોય. રામ રામ. મજામાં જય શ્રી કૃષ્ણ. તમે શું કહેતા હતા? મને કઈ કહેતા હતા. તને એમ કહેતા હતા કે તું કોણ, અમને ઓળખાણ આપ, એમ તારા લોક જોઈએ છે ને. ઓળખી ગયા તો ઓળખી જ જાય. કેમ છો બધા? મજામાં? તો બસ એને એમાં તો હાવ સોરી હો, પેલા જમી લીધું ને પછી જય શ્રી કૃષ્ણ કર્યા. કાંઈ વાંધો નહીં. પેલા જમી લીધું પછી બધાને જય શ્રી કૃષ્ણ કર્યા ને બધા છોકરા છે જમી લીધા પછી હવે શું કહો તમે? સ્વાગત છે નહીં, હવે જવા દો એમ કયો. જમી લીધું અમે. એવું હે? હાલો તો એમ કરે. મસ્ત મજાના માણસ હતા, બહુ મજા આવી. મને એ લોકો ઓળખતા હતા અને હું ઓળખી છે. આમ ટૂંકમાં મને થોડી લાઈટ થઈ ગઈ છે. ટૂંકમાં પ્રોપર લાઈટ હવે હું ઘરે બધે પૂછું ને પછી ખબર પડે. ટૂંકમાં મારા મમ્મી તો ઓળખી જ જાય બધે, મને ખબર છે. તો હવે આપણે જઈ આપણે હેર સ્ટ્રેટ નું નાલે છે, હેર કલર નું, હેર કટિંગ નું, એ હજી ક્યાં પૂગ્યું છે. અમારે ત્યાં 12 વાગવાના છે આજે, તો ફટાફટ આલો નહીં. ભાઈ લગ્ન માંથી જમીને પાછા આપણે હેર સલૂન આવી ગયા છીએ. હેર સલૂન નું નામ શું છે? ધ હેવન સલૂન. વાહ બહુ મસ્ત મજાનું સલૂન છે. હાલો જરાક અંદર ચક્કર મારી. આ તો ધુવાડો કરી નાખ્યું બધામાં. વાળ હજી કાપવાના બાકી છે ને? કાપી નહીં આમાં દેખાતું નથી ક્યાંક કહ્યું. હજી થોડાક એટલે ઉડાડી દીધા. થોડા વધારે હજી લાગે છે, લોંગ નથી લાગતા. અને જો આ છોકરીને સફેદ વાળ થઈ ગયા છે બધા. અરે અરે કેવું ફીલ થાય છે? આમ મજા આવે છે?
સેન્ડવિચ ખાધું? બીજું કઈ ખાવું? લુક ચેન્જ થઈ ગયું એટલી વારમાં. કાલ હા કેવડી વાર લાગે અમને પૈસા મારી દે આમ તેમ. હે હા એ જ ને અહીંથી કટ 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 હા પણ ત્યાંથી હાલો ત્યાંથી કટ 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 કરી 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 અને એટલે સુધી લઈ લેવાના રેડી. અને હજી આ એટલા છે ને આમ જો એટલા ઉડાડી દેવા હજી. આ એટલા 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 કેમ કેવું વડા ના કેવું એટલા જ કાપવાના વધારે થઈ જાય. She puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. Pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna be two hearts running. ભાઈ 12 અને 13 મિનિટ થઈ ગઈ છે અને હજી આપણે પ્રોસેસ પૂરી નથી થઈ. થાકી ગયા છે નીંદર આવે છે ને બહુ સુઈ જવું અત્યારે. ટૂંકમાં ઓલી બેની અંદર કઈ વાંધો નથી કારણ કે એને છે ને હેર કટિંગ થાય છે ને એટલે એને નીંદર ના આવે. અમારે જેવો નીંદર આવે એ કહ્યું ને બેઠા છે અહીંયા 2 વાર ચક્કર મારતા આવ્યા છે જામનગર ની અંદર પણ તોય થાકી ગયા છે ફૂલ. આજે સુઈ જવું ને સવારે 11 વાગે ઉઠવું છે. આ બધો આ તો લાહ થઈ ગયા. આમાં કલર કરો ગઈઢી લાગે ફેશન લાગે વાંધો નથી સારું લાગે. ના ના એવું નથી કઈ આ મસ્ત લાગે. આ તો હુતી નીંદર નથી ને આવી ગઈ તો વાંધો નહીં. We're gonna do it all again. We wanna chase the હાલો હાલો ચલો ટકા ભાટકતા જાય અટાણે ટકો વાઈટ કો રંગ આવી ગયા તો 29,000 નો ચાંદલો કરાવી દીધો છે. 29,000 માં હું મારી આખી જિંદગી બાલ દાઢી કરાવું. આખી જિંદગી અહેમદભાઈ 2 છોકરીઓના વાળ સ્ટ્રેટ કરાવ્યા છે અને હેર કલર ને બધું કરાવ્યું. હેર કલર કોમલના બાકી છે. ટૂંકમાં 29,000 રૂપિયા બિલ થયું છે. બોલો કનૈયા લાલ કી જય. હાલો તો ચાલો આવજો ને અમારા કોમલને સાચવજો એક દિવસ એક દાડો બરાબર. અને કાલે હું લઈ જઈશ. હેર કલર થઈ જાય પછી બધી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે. વાળ એકદમ સ્ટ્રેટ કરી નાખ્યા છે અને હવે ખાલી કલર બાકી છે. ઓલો ના હાલે હેર કલર આપણે ઘેર હોય એવું કશું વાંધો નહીં. ચાલો આવજો તાતા ભાઈ ભાઈ. અને કાલે હું છે ને આથી જામજોધપુર થી આવું ને એટલે તને લેતો જાય. ચાલો આખો બાય બાય. બોલી નહીં આજ કે બ્લોગ માં હારું આવજો. તો હું અને હેમંતભાઈ હવે નીકળી અમારા ઘર તરફ. અમારી ગાડી આગળ થાય 180 રતનપુર જવા દેજો. 180 હા 180 થાય તો ખરી લે બાખું નથી મારી દીધું ને વડું 180 એમાં દેખાડે તો થઈ જાય વાંધો નહીં થઈ જાય ને કઈ વાંધો નહીં. હાલો ઘરે જઈને હોઈ જાય. બહુ મોડું થઈ ગયું છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો ઝડપથી જણાવજો. ચેનલની અંદર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. લાઈક કરવાનું ભૂલજો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોની બ્લોગ વિડીયોની અંદર. જીવ ફગવા મેં મને ઉજાગરો થઈ ગયો છે બહુ બધો. કશું વાંધો નહીં. ચાલો નીકળી હવે.